વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વલ્લભાખ્યાન એટલે શું? વલ્લભાખ્યાન શા માટે? વલ્લભાખ્યાનનું પ્રાકટ્ય કઈ રીતે થયું? અને આ વલ્લભાખ્યાનમાં છે શું? આ ગ્રંથની આવશ્યકતા શું છે? આવું તો ઘણું બધું આજે આપણે સમજવાના છીએ. એ પણ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસિકરાયજી મહારાજ શ્રી તેમજ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રીના વચનામૃતનો આધાર લઈને. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી મોટી હવેલી જામનગર વાળા એમના આશીર્વચન જોઈએ તો અહીં કહ્યું છે કે ભાગ્યવાન વૈષ્ણવો, અમારા સેવક પરમ ભક્ત પોપટભાઈની મહત્વપૂર્ણ વિનંતીને અનુલક્ષીને આ વલ્લભાખ્યાનની સરળ રચના માટે આશીર્વાદાત્મક કંઈક લખી આપો તો તે વૈષ્ણવોને પ્રોત્સાહક બનશે એવો મારો આશય છે. એટલે વલ્લભાખ્યાન નું મહાત્મ્ય અહીં સમજાવી રહ્યા છે. વલ્લભાખ્યાન એટલે શું? વલ્લભાખ્યાન શબ્દમાં વલ્લભ અને આખ્યાન એવા બે શબ્દો છે. આખ્યાનનો અર્થ છે કથા, વૃતાંત. આમ શ્રીમદ વલ્લભાચાર્યજીનો વૃતાંત જેમાં છે તે વલ્લભાખ્યાન. વલ્લભાખ્યાન શા માટે? તો કહે છે આપણા ઉપર શ્રી વલ્લભ પ્રભુએ મહાન કૃપા વિચારીને પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો છે. મહાપ્રભુજી શ્રીમદ ભાગવતજીને શ્રેષ્ઠ પ્રમાણ ગણે છે. એ રીતે પ્રસ્થાન ત્રયીને બદલે તેમાં ચોથું પ્રમાણ ભાગવતજી ઉમેરીને આપ શ્રી પ્રસ્થાન ચતુષ્ટય ગણાવે છે. આમ પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ ભાગવતજીનું રહસ્ય સમજવું અતિ કઠિન હોવાથી શ્રી મહાપ્રભુજીએ ભાગવતજી ઉપર શ્રી સુબોધિનીજી નામની અભૂતપૂર્વ ટીકા લખી અને તેના દ્વારા ભાગવતજી માના ગુપ્ત રહસ્યોને પ્રકટ કર્યા. આવા અમૃત રસનું પાન કરાવવા માટે ભારતભરમાં પ્રવાસ કરીને આપ શ્રીએ ઠેક ઠેકાણે સપ્તાહો કરી અને જ્યાં જ્યાં આવી સપ્તાહો થઈ ત્યાં ત્યાં તેમની સ્થાયી સ્મૃતિ રૂપે રચનાઓ થઈ અને તેને બેઠકજી નામ આપવામાં આવ્યું. ભારતમાં શ્રી મહાપ્રભુજીની આવી 84 બેઠકજીઓ છે. આમ આપશ્રીએ શ્રી સુબોધિનીજી ઉપરાંત તત્વાર્દીપ નિબંધ, 16 ગ્રંથો વગેરે અનેક ગ્રંથોની રચના કરીને પુષ્ટિ માર્ગને બહોળો પ્રચાર કર્યો છે. મહાપ્રભુજીનું પુષ્ટિ સાહિત્ય સરળતાથી સમજવા માટે શ્રી ગુસાઈજીએ તેમજ પછીના અનેક આચાર્યશ્રીઓએ પણ ટીકાઓ લખી છે. ગુસાઈજીએ માર્ગની પ્રણાલી નક્કી કરીને સેવા વિધિ વગેરેમાં ચોકસાઈ દર્શાવી છે. વિદ્વન મંડન જેવા વિદ્વતા ભર્યા ગ્રંથની રચના કરી વિદ્વાનોને પણ આશ્ચર્ય મુગ્ધ કરી દીધા છે. ગીતાજી, બ્રહ્મસૂત્ર તેમજ ઉપનિષદો વગેરેના આધારે અનેક ટીકા ટિપ્પણીઓ લખીને અને ભાષ્ય રચીને પુષ્ટિ સૃષ્ટિ ઉપર મહાન કૃપા કરી છે. તે આપણા સૌના સદભાગ્ય છે. વલ્લભાખ્યાનનું પ્રાકટ્ય શ્રી ગુસાઈજીએ પરમ ભક્ત શ્રી ભાયલા કોઠારી દ્વારા ગોપાલદાસજી ઉપર મહાન કૃપા કરી. તેઓ શ્રીની આ મહાન કૃપાથી અને એમના હૃદયમાં સ્વયં બિરાજીને એક સમયના મુખ ગોપાલદાસજી દ્વારા વલ્લભાખ્યાન જેવો મહાન ગ્રંથ પ્રકટ કર્યો. વલ્લભાખ્યાનમાં શું છે? તો કહે છે આ ગ્રંથ પુષ્ટિ સંપ્રદાયમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે તેમાં બધા ઉત્તમ ગ્રંથોનો સાર વણી લેવામાં આવ્યો છે. તેમજ ભાગવતજીના સાર રૂપે સારસ્વત કલ્પમાં ભગવાને કરેલી લીલાઓ તેમાં વર્ણવેલી છે. શ્રી યશોદોત્સંગ લાલિત શ્રી નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણની અનેક અદ્ભુત લીલાઓનું વર્ણન આપણને આનંદના સાગરમાં અવગાહન કરાવે છે. ભાગવતજીના અનેક પ્રસંગો જેવા કે સગુણ નિર્ગુણનો ભેદ, સૃષ્ટિની ઉત્પત્તિ, લીલાધામ, શ્રી વ્રજ વૃંદાવન, યમુનાજીનું પ્રાકટ્ય અને સ્વરૂપ, શ્રી હરિદાસવર્ય, શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ, ભગવાનની માયા અને ભક્તિનું સ્વરૂપ, શ્રી મહાપ્રભુજીનું
અને શ્રી ગુસાઈજીનું લીલાત્મક સ્વરૂપ વગેરે સંબંધી જ્ઞાન તેમાં અદ્ભુત રીતે અપાયેલું છે. આ ઉપરાંત શ્રી મહાપ્રભુજીએ કરેલી 3 વાર પૃથ્વી પરિક્રમા અને દૈવી જીવોને શરણે લઈને નામ નિવેદન અને બ્રહ્મસંબંધ કરાવવાનું ભગીરથ કાર્ય કર્યું તેનું તેમાં સચોટ વર્ણન કરેલું છે. શ્રી ગુસાઈજીએ સેવાનો પ્રકાર પ્રગટ કરીને અને પ્રભુની સાથે જીવનો અલૌકિક સંબંધ કરાવીને પુષ્ટિજીવોમાં પૂર્ણ ત્યાગની ભાવના પ્રગટાવી અને એ રીતે શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે એમ તેમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. શ્રી ગુસાઈજીના નામ સ્મરણમાં રહેલું ભીતરનું રહસ્ય તેમાં સમજાવેલું છે. જીવને પ્રભુને લાયક બતાવીને સેવા સ્મરણ દ્વારા થતી ગોલોકની પ્રાપ્તિ અને નવધા ભક્તિનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. ભક્તિમાં ભરેલો ગૂઢ ભાવ, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ, 4 પુરુષાર્થ, 5 તત્વો વગેરે પુષ્ટિ માર્ગનો સાર સંગ્રહ આ ગ્રંથમાં સમાવી દેવાયો છે. વૈષ્ણવોના ભગવદીય સ્વરૂપનું જ્ઞાન તેમાં કરાવેલું છે. આ ગ્રંથનું સ્વરૂપ દર્શાવીને શ્રી વલ્લભ કુલના ગોસ્વામી બાળકો તેમજ ઘણા મહાનુભાવજનોએ તેના ઉપર સુંદર ટીકાઓ લખી છે. તે જ ગ્રંથનું મહત્વ દર્શાવે છે. આ ટીકાઓ પણ અવર્ણનીય છે. તેમાં જેમ જેમ ઊંડા ઉતરીએ ને તેમ તેમ તેમાંથી અનોખું રહસ્ય મળતું જ રહે છે. એ રીતે આ ગ્રંથ પુષ્ટિ સંપ્રદાયમાં ખૂબ મહત્વનો છે. ગ્રંથની આવશ્યકતા વિશે કહે છે કે આમ તો શ્રી વલ્લભાખ્યાનની ટીકાઓ આ પહેલા ઘણી જ લખાઈ છે અને પ્રસિદ્ધ પણ થઈ છે, પરંતુ તે સમયના વહનની સાથે લુપ્ત થતી જાય છે. તેથી આ રચના કરવાની લેખકની અભિલાષા યોગ્ય જ છે. આ ગ્રંથનું વાંચન અને શ્રવણ વૈષ્ણવને મહાન પ્રેરણાદાયક થઈ પડશે, એમાં શંકા નથી. સત્સંગ મંડળો આનો સારો લાભ લે તે ખૂબ જરૂરી છે. આ કારણે અમારા સેવક બામણ ગામવાળા પરમ ભક્ત પોપટભાઈને થયું કે આવો મહાન ગ્રંથ તદ્દન સાદી ભાષામાં સૌ કોઈ સમજી શકે અને તેનો આનંદ લઈ શકે એવી રીતે લખાય તો ઓછો ભણેલ કે અભણ જનોને પણ તે લાભદાયી નીવડે. એવા હેતુથી તેમણે આ કાર્ય કરેલું છે. ગ્રંથ આયોજક વિશે કહે છે કે પોપટભાઈનો અભ્યાસ થોડો છે, પરંતુ પોતે ઉત્સાહી હોવાને કારણે તેમજ મહાનુભાવોના સત્સંગથી તથા પુષ્ટિ પ્રેમને કારણે અમારી આજ્ઞાથી આ ગ્રંથની ટીકા લખવાની પ્રભુ પ્રેરણા થતા તેમણે આ મહાન કાર્ય સફળ રીતે કર્યું છે. એનાથી આધુનિક જીવો કે જેઓ સંસારની જંજાણમાં રચ્યા પચ્યા છે, ભણતરનો કોઈ પ્રાબલ્ય નથી, પરંતુ ફક્ત પુષ્ટિ માર્ગમાં આસક્ત અને દૈવી જીવ છે, તેઓ પણ સમજી શકશે એ રીતે તેમનું આ કાર્ય ખરેખર વખાણવા પાત્ર છે. ગ્રંથની વિશિષ્ટતા વિશે કહે છે કે વળી આ ગ્રંથમાં તેમણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી સાતલાલજી ઉપરાંત તેઓ શ્રીના સાતેય વહુજી, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીના બેટીજી વગેરેના જીવન ચરિત્રો સરસ રીતે આપેલા છે. આ મહાન જાણકારી ઉપરાંત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ, તેમના પ્રાકટ્યનો હેતુ, શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાઓ વગેરેનું વર્ણન એમણે કરેલું છે. સંશુદ્ધિ અને શુભાશીષ વિશે કહે છે કે આમ બધું થયું હોવા છતાં પોતાને વ્યાકરણનું પૂરું જ્ઞાન નહીં હોવાથી આ ગ્રંથમાંના લખાણને શુદ્ધ રીતે સુધારી આપવા માટે મહેસાણાવાળા પરમ ભક્ત રમેશભાઈ પરીખ કે જેઓ પાટણવાળા પરમ ભક્ત વ્રજરત્ન દાસાભાઈના ખાસ કૃપાપાત્ર અને પ્રાધ્યાપક છે. ઉપરાંત પુષ્ટિ માર્ગનું તેઓ ઊંડું જ્ઞાન ધરાવે છે. વળી મહેસાણાથી પ્રકટ થતા વૈષ્ણવ પરિવારના તેઓ તંત્રી છે. તેમણે વિનંતી કરેલી તેમણે ભાવપૂર્વક બધું વાંચી જઈને યોગ્ય સુધારાઓ કરીને શુદ્ધ કરી આપેલ છે. આ કામ માટે તેમને ધન્યવાદ સાથે અમારા આશીર્વાદ છે. આ રીતે આ ગ્રંથ પૂર્ણ કર્યા પછી અમારા ચિરંજીવી શ્રી હરિરાયજી બાબાએ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપીને
આ ગ્રંથનું સંશોધન કરી યોગ્ય સુધારાઓ કરી આપેલ છે. તેમને પણ ધન્યવાદ સાથે અમારા આશીર્વાદ છે કે તેઓથી આવા અનેક શુભ કાર્યોમાં વૈષ્ણવોને પોષણ આપતા રહે. પોપટભાઈ કે જેમણે આ ગ્રંથમાં શબ્દાર્થ સાથે પોતાના અંતરના ભાવથી વ્યાખ્યા કરી છે, તેમને પણ અમારા શુભાશીષ સાથોસાથ આવા બીજા ગ્રંથો વિચારીને તેમની સરસ રચનાઓ કરવાની પ્રભુ એમને અલૌકિક શક્તિ આપે એમ ઈચ્છું છું. ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી. વાલા વૈષ્ણવો, હવે આપણે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસિકરાયજી મહારાજ શ્રી ઉપલેટાવાળા એમના આશીર્વચનનો ભાવ દર્શન કરીએ. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધી રાધિકા નાથો વૃથા તજ્જન્મ ભૂતલે. જેવી રીતે શ્રીમદ ભાગવતજી વ્યાસજીની સમાધિ ભાષા છે, તેમ નવાખ્યાન અથવા તો વલ્લભાખ્યાન પરમ ભક્ત ગોપાલદાસજીની સાક્ષાત અનુભૂતિ છે. કાવ્ય બે પ્રકારના હોય છે, એક તો લૌકિક અને બીજું અલૌકિક. લૌકિક કાવ્યો કલ્પના પર આધારિત હોય છે અને એ માનવ મનનું નિત્ય રંજન નથી કરી શકતા. અલૌકિક કાવ્ય માટે જ રસાત્મકમ વાક્યમ એ વ્યાખ્યા સાર્થક છે. કારણ કે જેમ સંગીતમાં ઉપજ હોય છે, તેમજ કાવ્યમાં પણ ઉપજ આવે અને એ ઉપજ અલૌકિક નિત્ય રસની અનુભૂતિ કરાવનારી હોય, ત્યારે એનું અવલોકન જ્યારે પણ કરીએ ને ત્યારે ઊંડા રહસ્યો પ્રગટ થાય છે. અનુભવને આધારે રચેલ રચનામાં સહજ મૌલિકતા હોય છે અને એવી રચના સદાને માટે મનનું રંજન કરનારી જ નહીં, પણ અપ્રાકૃત રસાબ્દીમાં સંપૂર્ણપણે ડૂબાડનારી હોય છે. માનવ બુદ્ધિને અનિત્ય લૌકિક રસની સંકીર્ણ અવસ્થાથી મુક્ત કરાવનારી તથા અક્ષય નૂતન રસાનુભૂતિ કરાવવાને સક્ષમ હોય છે. શ્રી વલ્લભાખ્યાન ગોપાલદાસજીની એક એવી અપૂર્વ દેન છે કે જેમાં પુષ્ટિ માર્ગ અને તેને પ્રગટ કરનાર એવં વિસ્તાર કરનાર શ્રીમદ વલ્લભ તથા શ્રી વિઠ્ઠલેશ પ્રભુના અલૌકિક ચરિત્રોનું સરસ નિરૂપણ છે. જેમ શ્રીમદ ભાગવતજીમાં ક્યાંય પણ શ્રી રાધાજીનું નામ સ્પષ્ટપણે નથી, તેમ અહીં પણ શ્રી ગુસાઈજીના શ્રી રૂકમિણી બહુજી તથા પદ્માવતી બહુજીનો ક્યાંય પણ નામ ઉલ્લેખ નથી. મહાનુભાવોથી શ્રવણ કર્યું છે, જેમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે વ્યાસજીના હૃદયમાં બિરાજીને ભાગવતજીની રચના કરી છે, તેમજ અહીં શ્રી ગુસાઈજીએ ગોપાલદાસજીના હૃદયમાં બિરાજીને નવાખ્યાન વલ્લભાખ્યાનની રચના કરી છે. પતિ પોતાની પત્નીનું નામ ન બોલે એ શિષ્ટાચાર ધર્મની મર્યાદા છે, તથા રદગત ગૂઢ રસ ભાવને ગોપન રાખવાની રસ મર્યાદાની પણ રક્ષા કરવાનો સંકલ્પ અત્રે પ્રતીત થાય છે. સંસ્કૃત ભાષામાં રચેલ ગ્રંથો પર પ્રાકૃત ભાષામાં અનુવાદ, વિવેચન, ટિપ્પણાદિ તો થયેલા છે, છતાં તેના પર સંસ્કૃતમાં ટીકા પ્રાપ્ત થાય છે. એ વાત જ વલ્લભાખ્યાનની મહત્તા સમજાવવામાં પર્યાપ્ત છે. આ રસાત્મક આખ્યાનો પ્રાચીન કાળથી જ વલ્લભીય વૈષ્ણવોના હૃદયને રસ પ્લાવિત કરતા રહ્યા છે. કેટલાક મહાનુભાવોની ટીકાઓ પ્રાપ્ત થાય છે, જેમાં વલ્લભાખ્યાનનું ગર્ભિત મહાત્મ્ય પ્રગટ કર્યું છે. આ મહાન કૃતિનું સરળ, સુગમ અને સરસ વિવેચન પરમ ભક્ત વૈષ્ણવ પોપટભાઈએ કર્યું છે, જેનું થોડું અવલોકન કરવાનો અવસર રાજકોટમાં અમારા નિવાસ સ્થાને મળ્યો હતો. આવા સુંદર વિવેચન બદલ તથા પ્રકાશનને માટે પ્રકાશક ખૂબ જ અભિનંદનને પાત્ર છે. અમારા હાર્દિક આશીર્વાદ સાથે એ વિશ્વાસ છે કે ભાવુક અને રસિક વૈષ્ણવો ખૂબ જ રુચિ અને ઉત્સાહપૂર્વક આ વલ્લભાખ્યાનનું આ વિવેચનનું પાન કરશે. ગોસ્વામી શ્રી રસિકરાયજી મહારાજ શ્રી. અહીં વલ્લભાખ્યાનનું પ્રભાત્યું આપેલું છે. શ્રી વલ્લભાખ્યાનના પ્રારંભે શ્રી વલ્લભ વંશના ગુણગાન રૂપે મંગલાચરણમાં એક પ્રભાત્યું ગાઈ શ્રી વલ્લભાખ્યાનની રસકણિકાઓનો અનુભવ કરીએ. પ્રભાતે ઉઠીને રસના
શ્રી વલ્લભનું લે નામ, શ્રી વલ્લભનું લે નામ, કાંઈ પ્રાગટ્ય પૂરણ કામ, શ્રી લક્ષ્મણ ભટ્ટ ઘરધામ, શ્રી ગોકુલ રૂડા ગામ, શ્રી ઠકુરાણી ઠામ, શ્રી વલ્લભનું લે નામ. ઓર અકાજી આનંદ, કોઈ પ્રાકટ્ય પૂરણ ચંદ, શ્રી વિઠ્ઠલ નંદાનંદ, શ્રી કૃષ્ણ પરમાનંદ, શ્રી વલ્લભનું લે નામ, શ્રી ગિરધર ગુણાનું વૃંદ, શ્રી ગોવિંદ આનંદ કંદ, શ્રી બાલુડા વ્રજચંદ, શ્રી ગોકુલ યશ આનંદ, શ્રી વલ્લભનું લે નામ, શ્રી રઘુનાથ પૂરણ જ્ઞાન, શ્રી યદુનાથ શ્રીની ખાણ, શ્રી ઘનશ્યામ ત્યાગ નિધાન, શ્રી વો બેટીજીના ધ્યાન, શ્રી વલ્લભનું લે નામ. આ આંબા ડાળ અનેક, તેના સ્મરણ સરખા એક. શ્રી વિઠ્ઠલ રજ રતિ એક, પ્રભુ રાખો દાસની ટેક, શ્રી વલ્લભનું લે નામ. આપો વ્રજમાં વાસ, કાંઈ રાખો ચરણની પાસ, મારી મનની પૂરો આશ, બલિહારી દાસનો દાસ, શ્રી વલ્લભનું લે નામ. મંગલાચરણ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલ્વે નમઃ, શ્રી યમુના ચતુર્ભ્યાયામ નમઃ, શ્રી ગુરુવે નમઃ. મંગલાચરણ. આચાર્ય વાયઃ પ્રણમામિ ભાષ્ય, સુબોધિની સ્થા ઇતરાશ્વ, યાસ્તા મત્સ્વાંત આગત્ય કૃતાપ્લુતારતા મદીયવાયામ રચયંત્ય લંકૃતિમ. શ્રી અણુભાષ્ય. શ્રી સુબોધિનીજી અને ઇતર 16 ગ્રંથો જેવામાં રહેલી શ્રીમદાચાર્ય ચરણની વાણીને હું પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ. તેઓ શ્રીની વાણી મારા હૃદયમાં પધારી મારા હૃદયને પવિત્ર કરી મારી વાણીને અલંકાર રૂપ કરો. શ્રી વિઠ્ઠલે શાંગ્રી સરોજ યુગ્મમ નમામિ યેરદાસ જનાવનાય પુષ્ટિ પ્રકારઃ શ્રુતિગુઢ આવિષ્કૃતો નિરસ્તોન્મદઃ માયીવાદ. દાસજનોના રક્ષણ અર્થે શ્રુતિમાં ગુપ્ત રહેલો પુષ્ટિ પ્રકાર પ્રકટ કરીને ઉન્મદ માયાવાદનો પરાજય કર્યો એવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુના ચરણ કમલમાં હું પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ. વાલા વૈષ્ણવો, હવે અહીં શ્રી વલ્લભાખ્યાનના રચયિતા શ્રી ગોપાલદાસજીનો પરિચય આપ્યો છે અને વલ્લભાખ્યાનના રચયિતા કોણ તેમ અહીં પ્રશ્નો કરેલા છે. એટલે આગળ જે પૂર્વ ભૂમિકા હોય તે છે તે આપણે અલગથી લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના અધરામૃતના પ્રભાવે આ વલ્લભાખ્યાન પ્રગટ થયું છે. એટલે આપણે અધરામૃતના ભાવને પણ જરૂરથી જાણવો જોઈએ. સામાન્ય ભાષામાં કહીએ તો ચરવિત તાંબુલને અધરામૃત કહે છે. ચરવિત તાંબુલ એટલે પાનનું ચાવેલું બીડું. એ અધરામૃતના પ્રતાપે ગોપાલદાસજીના મુખમાં શ્રી ગુસાઈજીએ પધરાવ્યું અને એમને વાણી સ્ફુરી છે. મુકમ કરોતી વાચાલમ. એટલે આ વલ્લભાખ્યાનું રસપાન આપણે ખૂબ જ સુંદર રીતે કરવાના છીએ. આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.